નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન 1 ઇંચથી લઈને 6 ઇંચ વરસાદ પડતા નદી નાળાઓમાં પૂર આવ્યા હતા અને વાડી ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા હતા। જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારના ઘોઘા અને તળાજા પંથકમાં ભારે વરસાદના કારણે નદી નાળાઓમાં પૂર આવ્યા હતા। સાણોદર, વાવડી, સોસિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં નદી નાળા છલકાઈ જતા ગામડાના અંતરિયાળ માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા। તળાજા તાલુકાના બોડકી ગામમાં વીજળી પડવાથી 2 બળદના પણ મોત થયા હતા। જિલ્લાભરમાં વરસાદના પગલે વાડી ખેતરોમાં પણ પાણી ફરી વળતા ખેડૂતોને નુકસાન થયું હતું।